હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમનની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2ના બાકી રહેલા 3 દાખલા એટલે કે દાખલા નંબર 4 થી લઈ અને 6ની ગણતરી કરીશું. અને આજે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, એટલે કે તમે આગળના 6 લેક્ચર ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો. તમને સંપૂર્ણ સરળ ભાષામાં સમજણ પડી જશે. તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ, જેમાં આપણે દાખલા નંબર 4થી આગળની ગણતરી કરીશું. તો અહીંયા દાખલા નંબર 4, એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ અહીંયા 10 ચબરખી પર 1 થી લઈ અને 10 અંકો લખીને તેને એક ખોખામાં એવી રીતે રાખી છે કે એને અહીંયા સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી કોઈ એક ચબરખી અહીંયા જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટના માટે અહીંયા સંભાવના શોધો. તો આપણને અહીંયા શું કીધું છે કે આપણા જોડે જેમ કે કોઈ પેજ હોય એમાંથી આપણે 10 અલગ અલગ ટુકડા કરીએ અને આપણે દરેક પર અલગ અલગ નંબર લખીએ, કે કોઈમાં 1 લખીએ, કોઈમાં 2, 3, 4 આવી રીતે 10 આપણે 1 થી લઈ અને 10 નંબર લખીએ છીએ. હવે આપણે આ ચબરખી વાળી અને ખોખામાં એવી રીતે આપણે નાખી દેવાની કે દરેક ચબરખી મિક્સ થઈ જાય. હવે આ 10માંથી આપણે કોઈ પણ ચબરખી ઉપાડીએ અને એમાં આપણે જે નીચે આપણને જે ઘટનાઓ કીધી છે એના માટે અહીંયા આપણે સંભાવના શોધવાની છે. જેમ કે ચબરખી પરની સંખ્યા 6 હોય, ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય, 6 કરતાં મોટી હોય અને 1 અંકવાળી સંખ્યા હોય. તો આના માટે અહીંયા આપણે સંભાવના શોધવાની છે 4 ઘટનાઓ માટે. તો અહીંયા પહેલાં તો આપણે કુલ પરિણામ લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે કુલ પરિણામ. તો આપણને ખબર છે કે અહીંયા કુલ કેટલી ચબરખી છે? 10 છે. અને એના પર કયા કયા પરિણામ છે? તો 1 થી લઈને 10 સંખ્યા દરેક પર અલગ અલગ સંખ્યા લખેલી છે. તો અહીંયા આપણે લખીશું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ આપણા કુલ પરિણામ છે. હવે એમાંથી આપણને જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ચબરખી પરની સંખ્યા 6 હોય તેની આપણે અહીંયા સંભાવના શોધવી છે. તો અહીંયા જો 6 કેટલી વાર આવી શકે છે તમારા 10માંથી? તો અહીંયા 6 માત્ર એક જ વાર આવી શકે. તમે ચબરખી ઉપાડો તો 6 કેટલી વાર છે? એક વાર. તો એક શક્ય પરિણામ કેટલા છે ઘટના શોધવા માટેના? 1. અને કુલ પરિણામ કેટલા છે? અહીંયા 10. તો ચાલો આપણે અહીંયા શોધીએ. તો અહીંયા આપણે લખીશું જે પહેલો પ્રશ્ન હતો કે ચબરખી પરની, ચલો સરખી રીતે લખીએ આપણે, ચબરખી પરની સંખ્યા 6 હોય તેની સંભાવના. તો અહીંયા જો સંભાવનાનું આપણે સૂત્ર લખીશું કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા આપણે લખીશું કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો જો અહીંયા શક્ય પરિણામ કેટલા છે? 1 છે. તો અહીંયા આપણે લખીશું કે 1 અને ભાગ્યા અહીંયા કુલ પરિણામ 10 છે. તો આપણને અહીંયા સંભાવના મળી 1/10. ઓકે, તો પહેલા પ્રશ્નનો આપણને જવાબ મળી ગયો. હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. તો એમાં આપણને શું પૂછ્યું હતું કે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય. તો આજે આપણા કુલ 10 પરિણામ છે, એમાંથી 6 કરતાં નાની સંખ્યા કેટલી છે? તો 1, 2, 3, 4 અને 5. તો આપણા શક્ય પરિણામ કેટલા થશે? 5. અને ભાગાકારમાં કુલ પરિણામ કેટલા આવશે? 10. તો ચાલો આપણે બીજા પ્રશ્ન માટે અહીંયા શોધીએ. તો અહીંયા આપણે લખીશું કે ચબરખી પર લખાયેલી સંખ્યા 6 કરતાં નાની હોય તેની સંભાવના. તો આપણે અહીંયા સૂત્ર લખીશું કે શક્ય પરિણામ ભાગ્યા અહીંયા કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા છે? મેં તમને કીધા હતા 1 થી લઈને 5 છે, એ 6 કરતાં નાની છે. તો કુલ શક્ય પરિણામ અહીંયા 5 છે અને ભાગાકારમાં કુલ પરિણામ 10 છે. તો 5 ઉડી જશે. તો આપણને મળશે અહીંયા સંભાવના 1/5. તો તમે 5/10 પણ કહી શકો છો અને 1/5, કેમ કે અહીંયા 5 ઉડી ગયા, 5 દુ 10 થાય.
તો ઉપર 1 વધ્યા અને નીચે અહીંયા 2 વધ્યા. ઓકે, આઈડિયા આવી ગયો. તો આને આપણે બોક્સમાં મૂકી દઈએ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે એમાં આપણને શું આપેલું છે કે ચબરકી પર લખાયેલી સંખ્યા અહીંયા 6 કરતાં મોટી હોય એની આપણે અહીંયા સંભાવના શોધવાની છે. તો કુલ 10 ચબરકી છે, એમાં 6 કરતાં મોટી સંખ્યા પર કેટલા અહીંયા છે? તો જો 7 મોટા, 8 મોટા, 9 મોટા અને 10 મોટા. તો કુલ સંખ્યાઓ કેટલી છે? અહીંયા 4 છે. તો શક્ય પરિણામ 4 આવશે અને કુલ પરિણામ 10 આવશે. તો ચાલો આપણે અહીંયા ઘટનાની સંભાવના શોધીએ. તો અહીંયા આપણે લખીશું નીચે કે જે આપણો ત્રીજો પ્રશ્ન છે એના માટે અહીંયા લખીએ કે ચબરકી પર લખાયેલી સંખ્યા 6 કરતાં મોટી હોય તેની સંભાવના. પ્રશ્ન નંબર 3. ચબરકી પર લખાયેલી સંખ્યા 6 કરતાં મોટી હોય તેની સંભાવના. તો અહીંયા આપણે લખીશું કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઓકે, તો શક્ય પરિણામ કેટલા હતા આપણા? 4. કેમ કે 6 કરતાં મોટી સંખ્યા કઈ હતી? 7, 8, 9 અને 10. તો 4 સંખ્યાઓ હતી. તો અહીંયા 4 અને ભાગાકારમાં કુલ પરિણામ 10. તો ઓકે, પ્રશ્ન નંબર અહીંયા 3 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે એમાં આપણને શું આપેલું છે કે ચબરકી પર લખાયેલી સંખ્યા 1 અંકવાળી હોય. તો અહીંયા જો જે ટોટલ 10 સંખ્યા છે એમાંથી આ જે સ્ટાર્ટિંગની 9 સંખ્યા છે એ કેવી છે? અહીંયા 1 અંકવાળી છે. તો શક્ય પરિણામ કેટલા આવશે? 9 અને કુલ પરિણામ કેટલા છે? 10. કેમ કે માત્ર અહીંયા 10 જ અહીંયા 2 અંકવાળી છે, બાકી બધી જ અહીંયા 1 અંકવાળી છે. તો 9 ભાગ્યા 10 આપણો આન્સર મળશે. તો અહીંયા આપણે લખીશું કે જે આપણે ચોથો પ્રશ્ન છે એના માટે અહીંયા જવાબ લખીએ. તો ચલો આપણે લખીએ કે ચલો આપણે અહીંયા રેડ પેનનો ઉપયોગ કરીએ. ઓકે, તો અહીંયા પ્રશ્ન નંબર 4 કે ચબરકી પર લખાયેલી સંખ્યા 1 અંકવાળી હોય તેની સંભાવના. હોય તેની સંભાવના. તો અહીંયા આપણે સૂત્ર લખીશું કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઓકે, તો શક્ય પરિણામ કેટલા છે? અહીંયા તમે જોઈ શકો છો, આપણે કીધા હતા કે 1 થી લઈને 9 1 અંકવાળી છે અને કુલ પરિણામ અહીંયા 10 છે. તો આપણને અહીંયા સંભાવના મળી 9 ભાગ્યા 10. તો ઓકે, આપણો અહીંયા પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો. એના આપણે અહીંયા જે પેટા 4 પ્રશ્નો હતા એનો અહીંયા આપણે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. તો હવે ચલો આપણે અહીંયા પ્રશ્ન નંબર 5ની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 5 કે જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, 1 વાદળી રંગનું વૃત્તાંશ અને 1 લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ફરતું એક ચક્ર હોય તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી અને વાદળી રંગનું વૃત્તાંશ ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? તો અહીંયા આપણે 2 સંભાવના શોધવાની છે. તો પહેલાં તો વૃત્તાંશ કેટલા છે? જો અહીંયા લીલા રંગના 3 છે, 1 વાદળી રંગનું છે અને 1 અહીંયા લાલ રંગનું છે. તો કુલ અહીંયા 5 પરિણામ આપણને મળી શકે છે. પછી આપણે સંભાવના શોધીશું કે શક્ય પરિણામ કેટલા છે અને ભાગ્યા કુલ પરિણામ કેટલા છે. તો આ ફરતું ચક્ર હોય એના માટે પરિણામ કેટલા મળી શકે? આપણને અહીંયા ટોટલ 5. તો અહીંયા આપણે લખીશું કે કુલ પરિણામ 5 છે. ઓકે, હવે આપણને પહેલો પ્રશ્ન અહીંયા શું પૂછ્યો છે કે લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? તો જો લીલા રંગ માટે કેટલા શક્ય પરિણામ છે? અહીંયા 3 અને ભાગ્યા કુલ પરિણામ કેટલા થશે? 5. તો ચાલો આપણે શોધી લઈએ. તો અહીંયા પહેલા પ્રશ્નનો આપણે જવાબ શોધીશું કે લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના. તો અહીંયા આપણે સૂત્ર લખીશું કે શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો ભાગ્યા કુલ
પરિણામ અથવા પરિણામો. ઓકે, તમે અહીંયા પરિણામ જ લખીએ. ચાલો આપણે ઓકે. તો જો શક્ય પરિણામ કેટલા છે? અહીંયા 3, કેમ કે લીલા રંગના વૃત્તાંશ કેટલા છે? 3, અને કુલ કેટલા વૃત્તાંશ છે? 5. તો આપણને અહીંયા સંભાવના મળી 3/5. ઓકે, આઈડિયા આવી ગયો. તમને રકમમાં લખેલું હતું કે લીલા રંગના અહીંયા 3 વૃત્તાંશો છે. તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ અને એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના. તો જો વાદળી રંગનું આપણે નીકાળી દઈએ તો શક્ય પરિણામ કેટલા થશે? લીલા રંગનું અને લાલ રંગનું. તો શક્ય પરિણામ થશે અહીંયા 4 અને ભાગાકારમાં કુલ પરિણામ 5 થઈ જશે. કેમ કે વાદળી રંગનું એક આપણે નીકાળી દઈએ તો કેટલા વધે? 5માંથી 4. તો ચલો આપણે લખીએ. આપણે અહીંયા સંભાવના શોધીએ એના માટે. તો અહીં બીજો પ્રશ્ન, વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના. તો અહીં આપણે સૂત્ર લખીશું કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઓકે, તો શક્ય પરિણામ કેટલા છે? વાદળી રંગનું એક નીકાળી દઈએ તો લીલા રંગના 3 વધે અને એક લાલ રંગનું હતું તો અહીંયા 4 વધ્યા અને ભાગાકારમાં કુલ પરિણામ 5. તો આપણને અહીંયા સંભાવના મળી 5/4. તો અહીંયા આપણો સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 5 પૂર્ણ થઈ ગયો. હવે આપણે છેલ્લો દાખલો ગણીએ આ ચેપ્ટરનો, સ્વાધ્યાય અહીંયા 4.2નો દાખલા નંબર 6. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી સોલ્યુશન મેળવીએ કે ઉપરોક્ત પ્રશ્ન 2માં આપેલી ઘટનાઓ માટે અહીંયા સંભાવના શોધો. તો અહીંયા ઓલરેડી મેં પ્રશ્ન 2 લખેલો છે. તો ચલો આપણે એના માટે રકમ વાંચીએ અને આપણને જે પ્રશ્ન 6માં કીધું છે કે આપણે અહીંયા હવે શું કરવાનું છે? સંભાવના શોધવાની છે. પ્રશ્ન 2માં આપણે શું કર્યું હતું? ખાલી આપણે શક્યતાઓ જોઈ હતી. તો ચલો આપણે પ્રશ્ન 2ને ફરીથી વાંચીએ કે પાસાને ફેંકવાથી મળતા પરિણામોની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા. એટલે કે આપણે હવે શું શોધવાનું છે? અહીંયા સંભાવના શોધવાની છે. ઓકે, તો ચલો આપણે શોધીએ. તો પહેલા પ્રશ્નમાં આપણા માટે 2 પ્રશ્ન હતા કે અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા ન હોય. તો પહેલાં ચલો આપણે બંને પ્રશ્નને સોલ્વ કરીએ. તો કુલ પરિણામ કેટલા મળશે આપણને? અહીંયા 6. કેમ કે પાસાને ફેંકીશું. તમને ખબર છે, તમે કદાચ લૂડો રમ્યા હોય, સાપ સીડી રમ્યા હોય, ઘણી બધી રમતમાં અહીંયા આપણે પાસાનો ઉપયોગ કરીએ છીએ. તો ચલો આપણે પહેલાં તો કુલ પરિણામ લખી દઈએ કે અહીંયા પાસાને ફેંકવાથી મળતા કુલ પરિણામો. તો કુલ અહીંયા કેટલા પરિણામ મળે છે? 6. કયા કયા? તો કે અહીંયા 1થી લઈને 6. 1, 2, 3, 4, 5 અને 6. હવે અહીંયા આપણે પ્રશ્નોને સોલ્વ કરીએ. તો પહેલા પ્રશ્નમાં આપણા માટે 2 પેટા પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન આપણને શું આપેલો છે કે અવિભાજ્ય સંખ્યા હોય એની આપણે અહીંયા સંભાવના શોધવાની છે. તો અહીંયા જે આ 6 પરિણામ છે એમાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? અહીંયા તમે જુઓ, મેં તમને શીખવાડ્યું હતું કે અહીંયા જો 1 શું છે? તટસ્થ છે, એના વિભાજ્યમાં આવે, ના અવિભાજ્યમાં આવે. 2 શું છે? માત્ર બેકી સંખ્યા છે, જે શેમાં આવશે? અવિભાજ્યમાં આવશે. પછી દરેક એકી સંખ્યા જ આવશે. 3 આવશે અને અહીંયા 5 આવશે. તો આ 3 શું છે? અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. તો શક્ય પરિણામ કેટલા થશે? અહીંયા 3 અને ભાગાકારમાં કુલ પરિણામ કેટલા આવશે? અહીંયા 6. તો ચલો આપણે અહીંયા સંભાવના શોધીએ. તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા 2 માત્ર એક જ બેકી સંખ્યા છે જે અવિભાજ્યમાં આવશે. બાકીની કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્યમાં આવશે નહીં. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું વિચારશે કે માત્ર 3 અને 5 આવશે, કાં તો 1, 3 અને 5 આવશે. તમારી સંભાવના સાચી પડશે, પણ તમે જો અહીંયા કદાચ શક્ય પરિણામ લખવા જાઓ અને એમાં 1, 3 અને 5 લખો તો તમારે અહીંયા ખોટું પડી શકે છે. તો એટલે તમારે નહીં લખો તો પણ ચાલશે. જેમ મારા જેમ તમે ડાયરેક્ટ લખી શકો છો કે 3/6. ઓકે, તો ચલો આપણે અહીંયા લખીએ કે એનો પહેલો પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. તો આપણે અહીંયા સૂત્ર લખીશું કે શક્ય પરિણામ ભાગ્યા અહીંયા કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા છે? અહીંયા 3, કેમ કે 3 અવિભાજ્ય સંખ્યા હતી, ભાગ્યા 6. તો 3 ઉડી ગયા, કેમ કે 3 દુ 6 થાય. તો અહીંયા 1/2 પણ તમે લખી શકો છો. તો આ આપણને મળી અહીંયા સંભાવના. હવે આપણે અહીંયા બીજો પ્રશ્ન જોઈએ
કે અવિભાજ્ય સંખ્યા ન હોય તેની સંભાવના. તો અહીંયા જો તમે આજે 1 એટલે કે 2, 3 અને 5ને નીકાળી દો તો કેટલી સંખ્યા વધી? અહીંયા તમારા માટે 4 વધી, 6 વધી. અને અહીંયા જો એક તટસ્થ છે, પણ આપણને એવું નથી કીધું કે વિભાજ્ય સંખ્યાની સંભાવના શોધો. અવિભાજ્ય સંખ્યા તો એક તો વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, તો પણ એ અવિભાજ્ય તો ન જ હોય. તો ઓકે, આપણે લિસ્ટમાં આવી જશે 4, 6 અને 1માં. તો કેટલી સંખ્યા થઈ? ફરીથી અહીંયા 3 સંખ્યા થઈ. તો અહીંયા શક્ય પરિણામમાં 3 આવશે અને કુલ પરિણામમાં નીચે 6 આવશે. તો ચાલો આપણે લખીએ અહીંયા કે બી માટે હવે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા મળે તેની સંભાવના. ઓકે, તો શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઓકે, તો શક્ય પરિણામ કેટલા છે? અહીંયા 3 છે, ભાગાકારમાં કુલ પરિણામ 6 છે. ફરીથી 3 3 ઉડી ગયા. સંભાવના મળી આપણને અહીંયા 1/2. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો અને એના પેટા પ્રશ્ન આપણે 2 ગણી લીધા. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે એમાં આપણને શું આપેલું છે. કે અહીંયા એનો પણ પહેલો પ્રશ્ન છે કે સંખ્યા 5 કરતાં મોટી હોય અને બીજો પ્રશ્ન છે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા. તો અહીંયા જો ટોટલ જે 6 સંખ્યા, ચલો હાલ આપણે હવે જે રફ કરતો એને આપણે અહીંયા રિમૂવ કરી લઈએ. ચલો આપણે અહીંયા રિમૂવ કરી લઈએ. તો પહેલો આપણને પ્રશ્ન પૂછ્યો છે 5 કરતાં મોટી સંખ્યા. તો અહીંયા જો 5 કરતાં મોટી સંખ્યા કેટલી છે? માત્ર અહીંયા 6 જ છે. એના સિવાય કોઈ 5 કરતાં મોટી છે? આ 4 4 તો 5 કરતાં નાની છે અને 5 સંખ્યા પોતે છે, એ નથી મોટી કે નથી નાની. તો અહીંયા માત્ર એક જ શક્ય પરિણામ આવશે અને ભાગાકારમાં શું આવશે? અહીંયા કુલ પરિણામ 6 આવશે. તો ચલો આપણે લખીએ કે પ્રશ્ન 2નો અહીંયા પેટા પ્રશ્ન 1. તો આપણે અહીંયા સંભાવના શોધીએ. ચલો આપણે લખીએ કે 5 કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના. તો અહીંયા આપણે સૂત્ર લખીશું કે શક્ય પરિણામ ભાગ્યા અહીંયા આપણે લખીશું કુલ પરિણામ. તો આપણને અહીંયા સંભાવના મળી જશે કે 5 કરતાં મોટી સંખ્યા કઈ છે? 6 છે અને માત્ર એક જ સંખ્યા છે. તો અહીંયા શક્ય પરિણામ 1 અને ભાગાકારમાં કુલ પરિણામ 6. તો આપણને અહીંયા સંભાવના મળી 1/6. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે અહીંયા 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા. તો અહીંયા જો જે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા કેટલી છે? તમે ગણો. અહીંયા 1, 2, 3 અને 4. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે કે 5 કરતાં મોટી ના હોય એવી સંખ્યા અહીંયા 4 જ આવશે, પણ 5 પોતે પણ આવશે. કેમ? કેમ કે 5 છે એ 5 જેટલી છે પણ 5 કરતાં મોટી તો નથી. તો આપણને એવું નથી કીધું કે 5 કરતાં નાની લખો, 5 કરતાં મોટી ન હોય તેવી. તો અહીંયા 6 એકમાત્ર મોટી છે, બાકીની બધી અહીંયા 5 કરતાં મોટી નથી. તો અહીંયા શક્ય પરિણામમાં આવશે 5 અને ભાગાકારમાં કુલ પરિણામ કેટલા આવશે? અહીંયા 6. તો ચલો આપણે અહીંયા લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું બીમાં કે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળે તેની સંભાવના. તો અહીં આપણે સૂત્ર લખીશું કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા હતા? 5 હતા. ભાગાકારમાં કુલ પરિણામ 6 હતા. તો અહીંયા આપણને સંભાવના મળી 5/6. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો આખું ચેપ્ટર 4 પૂર્ણ થઈ ગયું, માહિતીનો નિયમન. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળ આપણે ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરીશું. તો મળીએ આપણે આગળના ચેપ્ટરમાં.